Hey guys, welcome to my channel. Today we will be discussing about Daniel Koch અને EMF શ્રેણી વિશે મિત્રો આપણે અભ્યાસ કરવાના છે. મિત્રો 12th કેમિસ્ટ્રી નો ટોપિક અહીં તમને આપેલો છે. તમે આ જ ટોપિક તમે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ ફરીથી ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણમાં અભ્યાસ કરશો, પરંતુ તમને 11th કેમિસ્ટ્રીમાં રેડોક્સ રિએક્શન વિશે, જેમાં ડેનિયલ કોચ અને EMF શ્રેણી વિશે થોડીક વાત કરતા ચેપ્ટરમાં થોડાક એન્ડ પર હોવાથી, તેમાં અભ્યાસક્રમમાં હોવાથી હું મિત્રો તમને ચલાવું છું. બાકી 12th કેમિસ્ટ્રીમાં પણ ફરીથી તમને રિવિઝન થઈ જશે. તો મિત્રો ચાલો આપણે ડિસ્કસ કરીએ ડેનિયલ કોચ. મિત્રો અહીં તમને આપેલો છે વર્લ્ડ ફેમસ ડેનિયલ કોચ. મિત્રો તેને ગેલ્વેનિક કોચ પણ કહેવામાં આવે છે, અથવા તો તેને વિદ્યુત રાસાયણિક કોચ પણ કહેવામાં આવે છે. ઘણા બધા નામ છે, અથવા તો મિત્રો તેને વિદ્યુત રાસાયણિક કોષ સિવાય પણ મિત્રો તેને વોલ્ટેઇક કોષ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વોલ્ટેઇક કોષ. આપણે અભ્યાસ કરવાનો છે. તમે ધોરણ 10 માં લગભગ મારા ખ્યાલ પ્રમાણે વિદ્યુત વિભાજન કોષનો અભ્યાસ કરીને આવેલા છો. તો મિત્રો આ ડેનિયલ કોષ શું છે? વિદ્યુત રાસાયણિક કોષ છે તે શું છે? મિત્રો વિદ્યુત વિભાજન કોષ વિશે થોડીક માહિતી મિત્રો તમને આપું તો તેમાં તમે ખાસ કે માની લો કે અહીંયા પાણી લીધું છે H2O, મારે તેનું વિદ્યુત વિભાજન કરવું છે, તો હું અહીં એનોડ અને કેથોડ લગાવું અને તેને બેટરી સાથે કનેક્ટ કરી દઉં. તો આ બેટરી હું મિત્રો સ્ટાર્ટ કરીશ એટલે અહીં શું શરૂ થશે? રાસાયણિક પ્રક્રિયા છે તે શરૂ થશે. અહીં હું જ્યારે બેટરી શરૂ કરું છું ત્યાર પછી જ અહીંયા રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે. એટલે કે તેમાં તમે અભ્યાસ કરતા હતા કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય. શેનું? વિદ્યુત ઉર્જામાં રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય. પરંતુ હવે હું તમને સમજાવું છું કે ડેનિયલ કોષ વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય? તો તેમાં મિત્રો ઉલટું છે કે રાસાયણિક વચ્ચે પ્રક્રિયા થશે, એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા કોષને મિત્રો વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે. બરાબર, દરેક વિદ્યાર્થી મિત્રોને અહીં સમજાઈ ગયું હશે કે વિદ્યુત વિભાજન કોષમાં શું થતું હતું કે વિદ્યુત પ્રવાહ તમે શરૂ કરો ત્યાર પછી જ રાસાયણિક પ્રક્રિયા સ્ટાર્ટ થાય, અને આમાં શું થશે? રાસાયણિક પ્રક્રિયા શરૂ થશે અને પછી તેનું વિદ્યુત પ્રવાહમાં રૂપાંતરણ પામશે. તો મિત્રો આટલો ફરક છે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષમાં. ઓકે, તો હવે મિત્રો આપણે જોઈએ ડેનિયલ કોષ શું છે. તો મિત્રો સૌથી પહેલા આપણે કરવાનું છે કે ડેનિયલ કોષ જે છે તેમાં અહીં તમારે બે વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરવાનો છે. બરોબર, બે પાત્ર લઈશું. એક વિદ્યુત ધ્રુવ છે તેનું નામ આપણે માની લઈએ કે ઝિંક છે, અને આ તરફ તમે જોઈ રહ્યા છો કોપરનો વિદ્યુત ધ્રુવ છે. હવે મિત્રો જેનો વિદ્યુત ધ્રુવ લીધો હોય તેનું ક્ષારનું દ્રાવણ લેવાનું. તો અહીં ઝિંક છે તો અહીં તેના ક્ષારનું દ્રાવણ ZnSO4, અને અહીં કોપરના ક્ષારનું દ્રાવણ CuSO4 લેવામાં આવે, કોપર સલ્ફેટ. હવે મિત્રો થશે શું કે આપણને ખ્યાલ છે કે રિએક્ટિવિટી સિરીઝ પ્રતિક્રિયાત્મકતા શ્રેણી તમે ધોરણ 10 માં અભ્યાસ કરીને આવ્યા છો कि केदारनाथ का मालिक आलू जरा फीका पकाता है और हाय कारक है आप. તો મિત્રો તમે જુઓ તો હાઇડ્રોજન ઉપર અહીં ઝિંક આવેલો છે અને હાઇડ્રોજનની નીચે કોપર આવેલો છે. તો ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા સક્રિયતા ઘટે. તો અહીં ઝિંકની સક્રિયતા વધુ છે કોના કરતા? કોપર કરતા. તો અહીં મિત્રો ઝિંકની સક્રિયતા વધુ છે. બરાબર, આની સક્રિયતા શું છે? વધુ. તો મિત્રો અહીં ઝિંકનું ઓક્સિડેશન થશે. શું થશે? ઓક્સિડેશન થશે. બરાબર, તો અહીં હું તમને ઝિંકનું ઓક્સિડેશન દર્શાવું છું કે થશે શું. ચલો, અહીં ઝિંક છે તેનું ઓક્સિડેશન થાય એટલે કે ઝિંક છે Zn2+ માં રૂપાંતરણ પામે અને બે ઇલેક્ટ્રોન ગુમાવે. તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન ગુમાવે તેને મિત્રો આપણે ઓક્સિડેશન કહેવામાં આવે છે. તો મિત્રો અહીં ઓક્સિડેશન થાય છે ઝિંકનું. તો હવે થશે શું કે અહીં ઝિંકનું ઓક્સિડેશન થાય, ઝિંકના સળિયાનું, તો દ્રાવણમાં Zn2+ જશે અને ઇલેક્ટ્રોન્સ છે મિત્રો સળિયા ઉપર રહી જશે. તો મિત્રો ઇલેક્ટ્રોન સળિયા ઉપર રહી જાય છે એટલા માટે જ એનોડનો વીજભાર તમે જુઓ તો નેગેટિવ છે. ઓકે, હવે આ ઇલેક્ટ્રોન્સ છે મિત્રો આ વાહકતાર મારફતે આવી રીતે બરાબર, જ્યાં ડાબીથી જમણી બાજુ તરફ, તમારી ડાબીથી જમણી બાજુ તરફ ઇલેક્ટ્રોન્સની ગતિ છે અને ઇલેક્ટ્રોન્સ બધા આ તરફ આવશે.
હવે મિત્રો અહીંયા શું થશે, Cu2+ જે દ્રાવણમાં રહેલો છે તે આ ઇલેક્ટ્રોન સ્વીકારશે, બરાબર, ઇલેક્ટ્રોન સ્વીકારશે અને મિત્રો તેનું કોપરમાં રૂપાંતરણ થશે અને અહીંયા તે કેથોડના સળિયા ઉપર જમા થશે. તો મિત્રો અહીંયા હું રિડક્શનની પ્રક્રિયા લખું છું કારણ કે દ્રાવણમાં તમે જુઓ તો Cu2+ છે અને ઇલેક્ટ્રોન્સ જે આવે છે તે મેળવે છે અને અહીં કોપરમાં રૂપાંતરણ પામે છે. તો મિત્રો તમે જુઓ તો રિડક્શન થાય છે અને અહીં તમે જોઈ રહ્યા છો કે કોપર ધાતુ જમા થતી હોવાથી અહીં પોઝિટિવ ચાર્જ છે તે હોય છે. ઓકે, તો અહીં મિત્રો નેગેટિવ કેવી રીતે પોઝિટિવ, તો અહીં તમે જુઓ તો એનોડ પર ઝિંક છે, એનોડ પર ઝિંકનો સળિયો છે તો ઝિંકનું તો ઓક્સિડેશન થાય છે. તો અહીં આપણે લખી નાખીએ ઓક્સિડેશન તો થાય જ છે, તમને બધાને ખ્યાલ છે, પરંતુ અહીં મિત્રો આપણે આવશે એનોડ, એનોડ પર ઝિંકનું ઓક્સિડેશન અને વિરુદ્ધ તરફ તમે જુઓ તો કેથોડ તરફ કોપર આયનનું રિડક્શન થઈને કોપર ધાતુ જમા થાય છે. તો મિત્રો આખી જે પ્રોસેસ છે, હવે તમને પૂછાય એ રીતે કે ઇલેક્ટ્રોનના વહનની દિશા કઈ હતી, તો તમે જોઈ રહ્યા છો અહીં ઝિંકથી કોપર તરફ છે, તો ઝિંકથી કોપર તરફ. ચલો, ઇલેક્ટ્રોનના વહનની દિશા ઝિંકથી કોપર તરફ હોય તો મિત્રો વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય? હા, તમે ફિઝિક્સમાં અભ્યાસ કરીને આવ્યા છો કે ઇલેક્ટ્રોનની દિશાની વિરુદ્ધ દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા. તો અહીં મિત્રો વિદ્યુત પ્રવાહની દિશા આપણે લખી શકાય કે કોપરથી ઝિંક તરફ છે, કોપરથી ઝિંક તરફ. ઓકે, તો મિત્રો તમે અહીં જોઈ રહ્યા છો કે રાસાયણિક પ્રક્રિયા થઈને મિત્રો અહીં વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે, બરાબર, અને ઇલેક્ટ્રોનના વહનની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા. એવી રીતે મિત્રો ઇમ્પોર્ટન્સ એ છે કે એનોડ ઉપર કોની પ્રક્રિયા થાય અને કેથોડ ઉપર કોની પ્રક્રિયા થાય છે. ઓકે, જે રિએક્ટિવિટી સિરીઝમાં ઉપર આપેલા છે તેનું ઓક્સિડેશન થશે અને રિએક્ટિવિટી સિરીઝમાં નીચે આપેલા છે કારણ કે એની સક્રિયતા ઓછી હોવાથી તે રિડક્શન થશે. તો મિત્રો આ જ છે ડેનિયલ કોષ, બરાબર, બીજું કાંઈ તમારે નવી જાણવાની જરૂર નથી. ડેનિયલ કોષમાં આટલું ઇનફ છે કે એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા, ઇલેક્ટ્રોનના વહનની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા. હવે મિત્રો હું તમને બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક સમજાવું. આ જે તમને અહીં જે આખું ચિત્ર આપ્યું છે તે મિત્રો છે EMF શ્રેણી. હવે પાછું આ EMF શ્રેણી શું આવ્યું, તો મિત્રો આનું નામ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એટલે કે આ જે શ્રેણી જે છે મિત્રો એક પ્રકારની પ્રાયોગિક રીતે તૈયાર કરવામાં આવી છે. ઓકે, બીજી વસ્તુ એ કે તમારે ઇમ્પોર્ટન્ટ શું છે ને હું તમને સમજાવું છું કારણ કે તમે ધોરણ 12માં 12th કેમેસ્ટ્રીમાં તમે આના વિશે પૂરેપૂરો અભ્યાસ કરવાના છો, ડિટેલમાં અભ્યાસ કરવાના છો. અહીં જો EMF શ્રેણી છે તેની મિત્રો વેલ્યુ આપેલી છે. ઓકે, અહીં જે EMF શ્રેણી જે અહીં તમને આપેલી છે, અહીં મિત્રો તેના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે. શેની છે? એટલે કે એની રિડક્શન થવાની જે ક્ષમતા છે તેનો પોટેન્શિયલ આપ્યો છે. અને મિત્રો અહીં તમે જુઓ 2.87, 1.78, 1.51, એટલે કે ઉપરથી નીચે તરફ જતા કંઈક ઘટતું હોય એવું લાગે છે, બરાબર, કારણ કે જુઓ અહીંયા 0 થઈ ગયું ને પાછું માઇનસમાં જાય અને અહીંયા તો હાવ નેગેટિવ છે. તો મિત્રો આનો મતલબ એવો છે કે તમે ઉપરથી નીચે તરફ આવો તો આ વેલ્યુ છે તે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઘટે છે. તો મિત્રો રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઘટે, બરાબર. હું તમને અહીં સમજાવું છું વ્યવસ્થિત રીતે કે અહીં રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપી છે. તો મિત્રો જેટલી વેલ્યુ વધારે રિડક્શન પોટેન્શિયલની મિત્રો જેટલી વેલ્યુ વધારે એટલું એનું રિડક્શન થશે. તો મિત્રો અહીં વેલ્યુ ઉપર વધારે છે એટલા માટે ઉપરવાળાનું રિડક્શન થશે અને નીચે વેલ્યુ ઓછી છે તો તેનું ઓક્સિડેશન થશે. એટલે કે આપણે કહી શકાય કે ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન થવાની ક્ષમતા વધે છે, ઓક્સિડેશન થવાની વૃત્તિ વધે. તો મિત્રો ઓક્સિડેશન થવાની વૃત્તિ વધે તો તમને ખ્યાલ છે કે રિડક્શન કરતાની પણ વૃત્તિ શું થાય? વધે. કારણ કે રિડક્શન કરતા એટલે જ તે પોતે ઓક્સિડેશન પામે છે. તો આની પણ વૃત્તિ શું થાય? નીચેથી ઉપર તરફ જતા વધે, બરાબર, ઉપરથી નીચે તરફ જતા વધે. તો કન્ફ્યુઝ થવામાં મિત્રો કે નીચે વેલ્યુ નેગેટિવ છે, રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઓછી છે, એટલા માટે ઓક્સિડેશન થવાની વૃત્તિ વધે છે. ઓક્સિડેશન થવાની વૃત્તિ વધતી હોય તો તેના વિરુદ્ધ રિડક્શન કરતા તરીકેની વૃત્તિ પણ શું થાય? વધે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે મિત્રો આપણે જોવાનું છે કે ઉપરથી નીચે તરફ જતા હવે આપણે જોવાનું છે કે નીચેથી ઉપર તરફ આવતા, બરાબર, અહીં તમને જે લાઈન દર્શાવવામાં આવી છે આવડિયા કે નીચેથી ઉપર તરફ જતા
હવે શું થશે? ઉપર તો પોઝિટિવ વેલ્યુ છે, તો રિડક્શન થવાની ક્ષમતા શું થાય? વધે. રિડક્શન થવાની વૃત્તિ છે એ મિત્રો વધે. તો રિડક્શન થવાની વૃત્તિ વધતી હોય તો ઓક્સિડેશન કરતા તરીકેની પણ વૃત્તિ શું થાય? વધે. પ્રબળતા એની વધે. તો મિત્રો આટલું તમારે ઈએમએફ શ્રેણીમાં ખાલી યાદ રાખવાનું છે કે ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન થવાની વૃત્તિ વધે અને નીચેથી ઉપર તરફ જતા રિડક્શન થવાની વૃત્તિ વધે. કારણ કે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તો તમને ખ્યાલ જ છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે મિત્રો ઇમ્પોર્ટન્સ એ છે બીજી વસ્તુ ઈએમએફ શ્રેણીમાં કે જ્યારે પણ આ પાત્ર હોય, હવે મિત્રો નીચેની ધાતુનો સળિયો હોવો જરૂરી છે. શું હોવું જરૂરી છે? સળિયો. ઓકે, તો મિત્રો અહીં તમે જુઓ તો નીચેની ધાતુનો સળિયો હશે અને ઉપર જે રહેલી ધાતુ છે તેના ક્ષારનું દ્રાવણ રાખો. તો મિત્રો આ પ્રક્રિયા છે તે આપમેળે થાય. બરાબર, તે પણ હમણાં આપણે એમસીક્યુમાં આપણે જોશું જેથી તમને વધારે ખ્યાલ આવે. તો ચાલો મિત્રો હવે આપણે જીનીટ એનસીઆરટીમાં જે પણ કાંઈ એક્ઝામ્પલ છે પૂછાઈ ગયેલા છે તેના વિશે મિત્રો હવે આપણે ડિસ્કસ કરીએ. સૌથી પહેલા મિત્રો ક્વેશ્ચન એ છે, તમે જુઓ હવે આપણે જે પણ કાંઈ ટોપિકમાં અભ્યાસ કર્યો છે તેનો હવે આપણે એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની છે જેથી આપણને નીટમાં સારો સ્કોર કરી શકાય અને જીમાં સારો સ્કોર કરી શકાય. તો અહીં તમને આપેલું છે કે H2S PH3 CaH2 BH2 સંયોજનો પૈકી કયા બે સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક સમાન છે? તો મિત્રો બહુ જ મોટી વાત નથી, ખૂબ જ નાની વાત છે. તમને ઓક્સિડેશન આંક કાઢતા હવે તો આવડી જ ગયું છે 100%. બરાબર, મને વિશ્વાસ છે કે આવડી ગયું હશે. તો મિત્રો ચાલો H2S, અહીં તમને H2S છે એનો ઓક્સિડેશન આંક નીકાળો તો કેટલો આવશે? મિત્રો અહીં સલ્ફર તમે જુઓ, બરાબર, અહીં 2 છે તો ઓલી તરફ જાય તો સલ્ફર -2 છે અને અહીં હાઇડ્રોજન તમે જોશો તો +1 છે. કેટલા છે? ઓકે, તો ચાલો હવે મિત્રો આપણે આગળ વધીએ. PH3, ચલો PH3માં તમે ફોસ્ફરસનો જોશો ને મિત્રો તો કેમ ખબર પડી? કારણ કે અહીં P ને X ધારો પ્લસ અહીં કેટલા છે? 3 = 0 કારણ કે હાઇડ્રોજનનો તો 1 હોય, 3 હાઇડ્રોજન છે. તો અહીં મિત્રો ઓલી તરફ જાય તો -3. ઓકે, તો અહીં P નો થયો -3 પરંતુ આપણને તો અહીં હાઇડ્રોજનનો કીધો છે. તો મિત્રો અહીં તમે જોશો બરાબર કે PH3 છે હવે આપણે તો હાઇડ્રોજનનો જોવાનો છે એટલે એને 3x ધારો પ્લસ અહીંયા તો -3 આવ્યા = 0. આ -3 ઓલી તરફ જાય તો શું થઈ જાય? +3 થઈ જશે અને અહીં 3x તો છે તો ભાગ્યા 3 કરો તો મિત્રો અહીં પણ +1 મળશે. તો અહીં મિત્રો હાઇડ્રોજનનો પણ +1 અને અહીં +1 H2S નો એવા ઓપ્શન ગોતો તો H2S અને PH3માં +1 ઓક્સિડેશન આંક સમાન છે. તો ઓપ્શન C ઇઝ કરેક્ટ, H2S એન્ડ PH3 જેમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 છે. ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલો MCQ સોલ્વ. ચાલો હવે એમોનિયમ ક્રોમેટમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક અને નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ક્રમશઃ જણાવો. લ્યો, ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન. સૌથી પહેલા મિત્રો અહીં જુઓ NH4 ક્વાઇઝ CrO4 છે. ચાલો તો મિત્રો આને મેં તમને કીધું હતું છૂટું પાડજો, NH4 પ્લસ કરી નાખજો અને CrO4 અહીં 2 છે તો અહીંયા ઉપર ગુણાય તો -2. ચલો અહીં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ગોતો હોય, બરાબર, સોરી ફ્રેન્ડ્સ, ચાલો અહીં આવી જાવીએ આપણે. NH4 પ્લસમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ગોતો હોય તો +4 બરાબરની ઓલી તરફ +1, આ +1 -4 તો -3 આવશે. નાઇટ્રોજનનો ચાલો -3, એ તો ફાઇનલ થઈ ગયું. બરાબર, નાઇટ્રોજન છે અહીં લખી જ નાખું -3. ચાલો હવે આપણે ગણવાનું છે ક્રોમિયમનો CrO4 -2. ઓકે, જેને બાકી રહી ગયું હોય તે પોઝ કરીને જોઈ લે. ચલો CrO4 -2 ક્રોમિયમનો જોવાનો છે -8 -2 કારણ કે 4 દૂને 8 છે એટલા માટે આ તરફ આવશે તો +8 તો મિત્રો મળી ગયો +6. તો +6 અને +6 ક્રોમિયમ આવ્યો અને -3 એવો ઓપ્શન ગોતો તો ઓપ્શન C ઇઝ કરેક્ટ, +6 એન્ડ -3. ઓકે ફ્રેન્ડ્સ, હવે મિત્રો આપણે જોઈએ તો MnO4 આખી પ્રક્રિયા આપી છે. આ પ્રક્રિયામાં કયા તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે? લ્યો, સિમ્પલ ક્વેશ્ચન. અહીં મેંગેનીઝ છે, તમને ખ્યાલ છે +7માં છે, અહીં Mn2+ માં છે, અહીં Fe2+ માંથી Fe3+ જાય છે. તો +7 માંથી કેમાં જાય છે મિત્રો? +2. બરાબર, નાના છોકરાને પણ આવે ભાઈ 5નો ઘટાડો થયો તો અહીં મિત્રો આવશે Mn. શું આવશે? ઓપ્શન A ઇઝ અ કરેક્ટ. હવે મિત્રો Na2CrO4 ને સ્ટોક નોટેશન પદ્ધતિ દ્વારા સમજાવો.
તો મિત્રો સૌથી પહેલાં તો Na2CrO4 આપ્યું છે, તો મિત્રો આને ક્રોમેટ કહેવાય, ડાયક્રોમેટ ન કહેવાય. તો ઓપ્શન એ પણ નીકળી ગયો, બરાબર. ઓપ્શન એ જ નીકળે છે, ઓક્સાઇડ તો આવે જ નહીં, શક્ય જ નથી. તો ઓપ્શન બી અથવા તો ડી હશે. આવી રીતે આપણે કરવાનું. ચલો ક્રોમિયમનું ઓક્સિડેશન આ કાઢવો જરૂરી છે, તો અહીં કાઢી નાખીએ. ચાલો +2 સોડિયમના, અહીં ક્રોમિયમ x આવ્યો, -8 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો -8 માંથી 2 જાય તો x -6 ઇઝ ઇક્વલ ટુ 0 અને +6. તો અહીંયા મિત્રો +6 કોને કહેવાય? ખ્યાલ છે કે નથી? નહીં હોય મારા ખ્યાલ પ્રમાણે. રોમન અંક કોને આવડે? VI ને શું કહેવાય? 6. તો ઓપ્શન બી ઇઝ અ કરેક્ટ. હવે મિત્રો આપણે આગળ વધીએ. તો આપેલ રેડોક્સ પ્રક્રિયામાં સંતુલિત કરવા માટે પ્રક્રિયાના યોગ્ય સહગુણકો જણાવો, બરાબર. ઓપ્શન ABCD આપેલા છે આવી રીતે, બરાબર. તો સૌથી પહેલાં બેલેન્સ કરવાની મેં તમને વ્યવસ્થિત રીતે રીત શીખવાડેલી છે. ઓકે, તો અહીં મેગ્નીઝ તમે જોશો તો અહીં થશે -8, ઓલી તરફ જાય તો +7. અહીં મેગ્નીઝ +2માં જાય છે મિત્રો, 5નો ફેરફાર. ઓકે, કેટલાનો ફેરફાર? ચાલો હું રેડથી દર્શાવી દઉં જેથી તમને વધારે દેખાય. ચલો +7માંથી જાય છે +2, 5નો ફેરફાર છે. યાદ રાખજો. ચલો અહીં C2O4- ઓક્ઝેલેટ આયન આપ્યો છે, CO2માં જાય છે, અહીં +4માં છે, અને અહીં તમે જોશો તો તે થશે +3. તો અહીં 1નો ફેરફાર છે, પરંતુ કાર્બન કેટલા છે? અહીં 2. તો એને 2 વડે ગુણો તો અહીં આન્સર આવશે all/2. તો મિત્રો હવે ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું. શું કરવાનું? અને 5 વડે ગુણો, આને 2 વડે ગુણો તો અહીં આવશે 2, અહીં આવશે 5. ઓકે, ચાલો હવે આ બધું ભૂસી નાખું છું, બરાબર, વધારાનું. ઓકે, ચાલો અહીં આવ્યા 2, અહીં 10, 5 દૂને 10 થશે. કાર્બન, સોરી ફ્રેન્ડ્સ, કેટલા થશે? 10. તો હવે અહીંયા મિત્રો તમે જુઓ તો ઓક્સિજન બેલેન્સ કરો. 4 દુ 8, 8 ને 20, 28 આપેલ છે. તો આ તરફ તમે જુઓ તો 8 આવશે. કેટલા આવશે? 10 દુ 20 અને 8 H2O, બરાબર. તો હવે આ પ્રક્રિયાને તમારે બેલેન્સ કરવી હોય, બરાબર. તો અહીંયા કેટલા આપણે સહગુણકો? જો MnO4- છે તેને આપણે 2 વડે ગુણીશું. તો મિત્રો ઓપ્શન એ અથવા તો ઓપ્શન ડી આવશે, બરાબર. એક વસ્તુ આના પરથી ખબર પડે. ત્યાર પછી તમે જુઓ તો અહીંયા 5 આવ્યા. કેટલા આવ્યા? 5. તો અહીંયા 5 જ છે. ચલો ઓપ્શન એ કરેક્ટ થઈ જવાનો, કારણ કે અહીંયા 1 છે એટલે ઓપ્શન ડી પણ કેન્સલ. આ તો બંને કેન્સલ આઉટ જ થઈ ગયા હતા. હવે તમે જુઓ તો એક કોનો છે, બરાબર. અહીં તમને આપેલું છે કે 2, 5 અને હાઇડ્રોજન જુઓ તો 8 દૂને 16 થઈ જશે. કેટલા થઈ જશે? 16H+. ઓકે, તો ઓપ્શન એમાં 2 આવશે. ઓપ્શન બીમાં 5 તમે જુઓ તો એ પણ સાચું, બરાબર. ઓપ્શન સીમાં H+ છે એ મિત્રો 16 આવે છે. કેટલા આવે છે? તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, પરંતુ અહીંયા તમને આંકડો ડબલ આપ્યો છે, 16 આપ્યો છે, બરાબર. એટલે મૂંઝાશો નહીં. તો અહીંયા ઓપ્શન એ ઇઝ કરેક્ટ આવશે. હવે મિત્રો આપણે આગળ વધીએ. તો અહીં તમે કાઢો કે સલ્ફરના ઓક્સિડેશન આંક SO3-2માં. चलो नाम सुनता ही शैतान हाजिर हो जाता है. चलो सल्फर ने एक्स ધારો 3 દુ 6 ઓક્સિજન ઉપર -2 હોય એટલા માટે 3 છે તો 3 2 6 -6. હવે આ -6 ઓલી તરફ જાય તો +6, +6 માંથી 2 જાય તો +4. ચલો પહેલાનો તો +4 આવ્યો. ઓકે ચલો હવે આપણે બીજું જોઈએ H2O4 -2. ચલો 2x ધારો -8 આ તરફ આવે +6 ભાગ્યા 2 તેરી 6 તો આ તરફ આવ્યો સલ્ફરનો 3 અને ફાઇનલી મિત્રો જોઈએ H2O6 -2 તો અહીંયા 2x -12 -2 +12 10 ભાગ્યા 2 તો 5 આવ્યો. કેટલા આવ્યો તો આમાં આવશે +5. તો H2O6 -2 સૌથી હાઈએસ્ટ છે, ત્યાર પછી SO3 -2 બરાબર અને મિત્રો પછી આવશે ઓપ્શન એ ઇઝ અ કરેક્ટ. તમે જુઓ સૌથી વધારે આ પહેલા નંબર પર, બીજા નંબર પર અને થર્ડ નંબર. ઓકે ફ્રેન્ડ્સ, તો મિત્રો હવે આપણે જોઈએ તો નીચે આપેલ રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત સમીકરણ આપો. ચલો Br2 માંથી જાય છે OH- અને ગિવ્સ BrO3- પ્લસ HBr બેઝિક માધ્યમ. તો મિત્રો 7મો ક્વેશ્ચન છે તમારે સોલ્વ કરવાનો છે અને મિત્રો તેનો જરૂરી ABCD માંથી જે પણ આન્સર આવતો હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં મને બતાવવાનો છે. ઓકે 7મો ક્વેશ્ચન તમારા માટે રાખેલો હતો. ચલો કોપરના સળિયાને ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા કઈ પ્રક્રિયા થાય છે? ઓકે ફ્રેન્ડ્સ, તમને હું અહીંયા સમજાવું કે રિએક્ટિવિટી સિરીઝ આપણે જે EMF શ્રેણી વિશે અભ્યાસ કર્યો મિત્રો તેમાં તમે જોશો
તો કોપર છે ને હમણાં જ આપણે જોયું કે ઝિંક છે એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે, તેનું ઓક્સિડેશન થાય. ઓકે, અને આપણે ઈએમએફ શ્રેણીની વાત કરવામાં આવે તો મિત્રો ઈએમએફ શ્રેણીમાં તમે જોશો તો કોપર છે ને એનું ઉપર આપેલી છે અને ઝિંકની વેલ્યુ નીચે આપેલી છે, બરાબર. કારણ કે આની ઓક્સિડેશન થવાની વૃત્તિ ઉપરથી નીચે તરફ જતાં વધે છે અને કોપરની રિડક્શન થવાની વૃત્તિ છે. તો મિત્રો અહીં તો તમે જુઓ તો અહીં તમને સળિયો આપી દીધો છે કોપરનો અને દ્રાવણ આપ્યું છે ઝિંક સલ્ફેટનું. તો મિત્રો અહીં તમે થોડુંક પણ માઇન્ડ વિચારો તો તમને ખ્યાલ આવશે, બરાબર. મને ખ્યાલ છે તમને થોડીક સમજણ નહીં પડી હોય, પરંતુ 12થમાં તમે પૂરેપૂરું ડિટેલમાં અભ્યાસ કરવાના છો. હવે મિત્રો તમે જોશો તો ઝિંક સલ્ફેટ ZnSO4. મિત્રો કોપર શું ઝિંકનું ઓક્સિડેશન કરી શકશે? તેને દ્રાવણમાંથી બહાર કાઢી શકશે? બિલકુલ નહીં કાઢી શકે, બરાબર. અહીં મિત્રો આના કરતાં ઉલટું હોત કે અહીં તમને કોપર સલ્ફેટનું દ્રાવણ અને ઝિંકનો સળિયો, તો મિત્રો અહીં ઝિંકનું ઓક્સિડેશન થાત અને આ બે ઇલેક્ટ્રોન કોપર છે મેળવે અને કોપરમાં રૂપાંતરણ પામે, પરંતુ અહીં તો કોપરનું રિડક્શન થવાની ક્ષમતા છે. તો મિત્રો આ પ્રક્રિયા શક્ય નથી, તો પ્રક્રિયા થતી નથી. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. ઓકે ફ્રેન્ડ્સ, તમે આના વિશે પણ વધારે અભ્યાસ કરશો કે ઈએમએફ શ્રેણીમાં જે ધાતુનું સ્થાન નીચે છે તે ધાતુનો સળિયો લેવામાં આવે. ખાસ શબ્દ સમજજો, જે ધાતુનું સ્થાન નીચે છે તેનો સળિયો અને જે ધાતુનું સ્થાન ઉપર છે તેનું દ્રાવણ છે એ લેવામાં આવે છે. તો એના પરથી તમે મિત્રો આ જવાબ આપી શકશો. હવે મિત્રો આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 છે ફ્રેન્ડ્સ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. તો કેવી રીતે બેઝિક માધ્યમમાં મિત્રો આપણે સોલ્વ કરવામાં આવે છે. ચલો પ્રક્રિયા શું છે અહીં હું તમને બેલેન્સ કરી આપું કે P4માં જાય છે PH3 અને H2PO2 માઇનસ. ચલો હમણાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કાઢ્યો તો કેટલો હતો? -3. અહીં હતા 0. અહીં હતા ફોસ્ફરસના કેટલા? -4 +2 જાય -2 ઓલી તરફ જાય, બરાબર. અહીં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો થશે મિત્રો? આનો 2 -4 છે પ્લસ x = -1. ઓકે ફ્રેન્ડ્સ, તો આ -4 અહીંયા -2 આવશે તો આ તરફ જશે તો +2 અને આન્સર આવશે +1. ઓકે, તો અહીં ઓક્સિડેશન આંક આપણે શોધ્યો કે +1 છે. કેટલો છે? ફોસ્ફરસનો +1. તો એકમાં તો રિડક્શન થાય છે અને એકનું શું થાય છે? ઓક્સિડેશન. તો મિત્રો હવે તમે આ પ્રક્રિયાને દર્શાવી હોય તો ખાસ અહીં ધ્યાન રાખજો. સૌથી પહેલાં હું ઓક્સિડેશન પ્રક્રિયા લખું છું. P4માંથી જાય છે H2PO2 માઇનસમાં અને મિત્રો ઓક્સિડેશન થાય છે એટલે કે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, બરાબર. પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખજો ફોસ્ફરસ 4 છે તો અહીં 4 મૂકશો તો અહીં ઇલેક્ટ્રોન પણ કેટલા કરવા પડશે? 4. ચલો હવે નેક્સ્ટ પ્રક્રિયા જુઓ તો P4 છે એનું રિડક્શનની પ્રક્રિયા જણાવું છું અહીં તમને. ચલો રિડક્શન થશે તો આપણને ખ્યાલ છે કે તે PH3માં જાય છે, -3માં આવે છે. ચલો 0માંથી -3 એટલે કે 3 ઇલેક્ટ્રોન સ્વીકારે ગુમાવે છે, પરંતુ અહીંયા ફોસ્ફરસ 4 છે તો અહીંયા મિત્રો 4 તેરીને કેટલા થઈ જશે? 12. કેટલા થઈ જશે? 12. ઓકે, તો હવે આ પ્રક્રિયાને એડ કરો. ચાલો અહીં 2P4 સોરી પ્રક્રિયાને એડ નહીં કરો, પરંતુ અહીં ઇલેક્ટ્રોન સમાન થવા પડે એટલા માટે આ પ્રક્રિયાને કેટલા વડે ગુણશો? 3 વડે. કેટલા વડે? તો અહીંયા 12 ઇલેક્ટ્રોન થઈ જશે. આખી પ્રક્રિયાને ગુણો. અહીં 12, અહીં 3 વડે ગુણો તો અહીં પણ કેટલા થઈ જાય? 4 તેરી 12 અને અહીં આવશે 3P4. તો મિત્રો હવે પ્રક્રિયાને એડ કરો. 3P4 ને 1P4 એટલે કે 4P4. ઇટ્સ ગીવ્સ 12H2PO2 માઇનસ. ઓકે ફ્રેન્ડ્સ, અને અહીં તમે જોશો તો સાથે સાથે અહીં 4PH3 છે. ચાલો આ પ્રક્રિયાને હું અહીંયા લખી નાખું છું અને હવે આને ઇરેઝ કરી નાખું છું. બેલેન્સ તો પ્રક્રિયા મિત્રો આજે આપણે કરવાની જ છે, બરાબર. 4P4 ઇટ્સ ગીવ્સ 12H2PO2 માઇનસ પ્લસ 4PH3. તો મિત્રો હવે તમે જોશો તો સૌથી પહેલાં બેઝિક માધ્યમમાં હોય તો શું ગણવાનું હોય? ચાર્જ. તો મિત્રો અહીં ચાર્જ છે -12. તો મિત્રો આ તરફ તમારે 12 OH માઇનસ મૂકવા પડશે,
બરાબર. 12 OH માઇનસ મૂકશો એટલે બધું જ બેલેન્સ થઈ જશે. જુઓ તો આન્સર કયો આવશે? ઓપ્શન ડી ઇઝ અ કરેક્ટ. 4p4 12 OH માઇનસ ઇટ્સ gives 4pa3 અને 12 H2PO2 માઇનસ. તો મિત્રો આવી રીતે આપણે ક્વેશ્ચન છે સોલ્વ કરવાના છે. તો મિત્રો આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે કે કેવી રીતે આપણે વધારેમાં વધારે મેક્સિમમ રીતે આપણે ક્વેશ્ચનને જેટલા સોલ્વ કરીશું એટલા જ મિત્રો આપણે આગળ વધીશું. તો મિત્રો અહીં બેલેન્સ પ્રક્રિયા એવી રીતે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમે મિત્રો MCQ સોલ્વ કરો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બરાબર, અને બેલ આઇકન બટન દબાવો જેથી તમને નોટિફિકેશન છે મળતી રહે. થેન્ક યુ સો મચ.